વડોદરામાં સતત બીજા વર્ષે વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 12 દેશોમાંથી વિવિધ વય જૂથના 242 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતિમ દિવસે અંડર 11, 15 અને 19 ગર્લ્સ અને બોયઝની અંતિમ મેચ રમાઈ હતી, જેમાં અંડર 11 ગર્લ્સમાં આદ્યા બહતી અને બોયઝમાં રાજદીપ વિજેતા થયા હતા. અંડર 15 ગર્લ્સમાં પશ્ચિમ બંગાળની શ્રીજની ચક્રવર્તી વિજેતા થઈ હતી, જ્યારે અંડર 19 કેટેગરીમાં ગર્લ્સમાં જાપાનની સ્પર્ધક વિજેતા થઈ હતી. ખેલાડીઓને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી. લગભગ 12 કન્ટ્રીઝના લોકો અને ખેલાડીઓ અહીંયા પધાર્યા છે. જે ઇન્ટરનેશનલ લેવલનું ગેમ્સ અહીંયા આવવાનું શરૂ થઈ ગયું છે, એ ખાસ કરીને વડોદરા માટે ગૌરવની વાત છે. અને આવનારા દિવસોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટિંગ માટે કામગીરી થઈ રહ્યા છે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રાજ્ય સરકાર, ભારત સરકાર અને સાથે સાથ માનનીય વડાપ્રધાન શ્રીનું ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે अलग अलग कार्यक्रमों થઈ રહ્યા છે અને ખેલો ઇન્ડિયાની ભાગરૂપમાં પણ આ બધું गेम्स થઈ રહ્યા છે. ये जो टूर्नामेंट है, स्पेशली ये जो 11 to 19 वाला ग्रुप है, क्योंकि आज जो 11 से 19 के एज में है वो 2032 में जाके कॉम्पिटिटिव फेज में आ जाएगा. तो इट्स अ वेरी गुड स्टेप, वेरी गुड इवेंट. और इससे हमारे देश विदेश से जब प्रतियोगी आते हैं तो हमारे यहाँ के जो कैंडिडेट्स हैं, यहाँ के जो प्लेयर्स हैं, उनको इंटरनेशनल एक्सपोजर मिलता है. मुझे सीखने को मिला बहुत टफ सिचुएशंस में कैसे मेरे माइंडसेट को हैंडल करना पड़ेगा, ये सब एक अच्छा एक्सपीरियंस हुआ है.